તો અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં વર્ગ 4ના કર્મચારીઓને સમયસર પગાર ન મળવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આઉટસોર્સમાં વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્ગ 4ના કર્મચારીઓ જે તે સિક્યુરિટી એજન્સીમાં ફરજ બજાવે છે। ત્યારે આ સિક્યુરિટી એજન્સી દ્વારા નિયમિત પગાર કરવામાં ન આવતો હોવાથી અને નિયત પગારમાં રકમ કાપીને આપવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ છે। આ ઉપરાંત પગાર સ્લીપ પણ આપવામાં આવતી ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીને ન્યાય માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। આજરોજ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે સિક્યુરિટી એજન્સી જે આઉટસોર્સમાં આ વર્કરો કામ કરે છે એ એજન્સી દ્વારા નિયમિત પગાર થતો નથી। છેલ્લા 2 મહિનાથી પગાર કરવામાં આવ્યો નહીં। જાન્યુઆરીનો પગાર માર્ચમાં કરવામાં આવ્યો 12 તારીખે, એમાં સ્વીપરના 1000 રૂપિયા ઓછો પગાર કરવામાં આવ્યો। આજ દિન સુધી આ એજન્સી દ્વારા પગાર સ્લીપ આ કર્મચારીઓને આપવામાં આવી નથી। એટલે આજરોજ રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી કે પગાર સ્લીપ આપવામાં આવે, નિયમિત પગાર કરવામાં આવે અને ખરેખર આ લોકોનો પગાર કેટલો છે અને કેટલો આપવામાં આવે છે, એજન્સી દ્વારા તેનું પ્રોફિટ પર્સન્ટેજ કેટલા છે અને જીએસટી કાપીને ખરેખર મળવાપાત્ર પગાર કેટલો છે એની તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે।